नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। श्री वशिष्ठ विद्यालय वाव ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર। આજે આપણે પુનરાવર્તનની અંદર ચેપ્ટર નંબર 1 માં પ્રશ્ન છે આંકડાકીય માહિતીનું મહત્વ સ્પષ્ટ કરો। અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સ્પષ્ટ કરો એ શીખવાના છે કે આંકડાકીય માહિતી અર્થશાસ્ત્ર વિષયમાં કઈ રીતે મદદરૂપ બને છે। तो चार बाबतो छे। पहलू छे सिद्धांतोनी आधारभूततामां વધારો થાય। सिद्धांतोनी आधारभूततामां વધારો થાય એટલે કે અર્થશાસ્ત્રની અંદર જે કંઈ નિયમો કે સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે નિયમો અને સિદ્ધાંતોની વિશ્વસનીયતા વધે, લોકોને એમાં વિશ્વાસ વધે એવા પ્રયત્નો થાય તો એ આંકડાકીય માહિતીની વિશ્વસનીયતામાં વધારો કરે છે। જો કઈ રીતે સિદ્ધાંતો અને નિયમો બને છે तो બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધ દ્વારા સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે। કોઈપણ નિયમ કે સિદ્ધાંત એ કોઈપણ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધોને ધ્યાનમાં લઈને રજૂ થતા હોય છે। દાખલા તરીકે કિંમત અને માંગ। જો અહીં કિંમત અને માંગ બે પરિબળો છે, बराबर छे। किंमत 50 40 30 20 10 1 2 3 4 અને 5। નિયમ એવું કહે છે કિંમતમાં વધારો થવાથી વસ્તુની માંગ ઘટે છે અને કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વધારો થાય છે, આવો નિયમ છે। હવે એ નિયમ વાસ્તવિક પરિસ્થિતિમાં વ્યવહારમાં ઉપયોગી છે કે નહીં એ નિયમ બની ગયો બે પરિબળોના કાર્યકારણના સંબંધ કે કિંમત ઘટવાને કારણે માંગ વધે છે અને કિંમત વધવાને કારણે માંગ ઘટે છે। નિયમ બની એ નિયમ કે સિદ્ધાંત વ્યવહારમાં ઉપયોગી બને છે કે કેમ, વાસ્તવિક પરિસ્થિતિમાં વ્યવહારમાં બે નિયમ કામ કરે છે કે નહીં એ ચકાસણી એટલે કે તપાસવા માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે। દાખલા તરીકે અહીંયા જો હવે જે નિયમ છે શું કિંમત ઘટવાના કારણે માંગ વધે। ચાલો જોતા 50 થી કિંમત 40 થાય, માંગ 1 એકમથી કેટલા થાય 2 એકમ। કેટલી થાય 2 એકમ, એટલે થઈ ગયું કિંમત 50 થી ઘટીને 40 થાય તો માંગ 1 થી વધીને 2 એકમની થઈ, એટલે કે કિંમત ઘટતા માંગ વધે છે। બીજું શું કીધું કિંમત વધતા માંગમાં ઘટાડો થાય। કિંમત 10 હતી ત્યારે માંગ 5 એકમની હતી, હવે કિંમત 10 થી વધીને 20 થઈ, માંગ 5 એકમથી ઘટીને 4 એકમની થઈ, થઈ ગયું કિંમત વધતા માંગ ઘટે છે। આમ અર્થશાસ્ત્રમાં જે કે નિયમો અને સિદ્ધાંતો બનાવવામાં આવે છે રજૂ કરવામાં આવે છે એ વ્યવહારમાં ઉપયોગી કઈ રીતે બનશે કઈ રીતે કામ કરશે એ સાબિત કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે, એટલે કે આંકડાકીય માહિતીની જરૂર પડે છે। नंबर 2 दशा અને દિશાના વર્ણનો જાણવા માટે। કોની દશા અને દિશા તો અર્થશાસ્ત્રની દશા અને દિશા, અર્થતંત્રની દશા અને દિશાના વલણ પરિસ્થિતિ જાણવા માટે। અર્થતંત્રના દરેક ક્ષેત્રોમાં ત્રણ ક્ષેત્રો છે। કેટલા ક્ષેત્રો? ત્રણ ક્ષેત્રો છે, ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર। તો ત્રણ ક્ષેત્રોની શું પરિસ્થિતિ છે, બરાબર? કયા ક્ષેત્રમાં ભાવમાં ઉત્પાદન વધી રહ્યું છે ઘટી રહ્યું છે, કયા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધી રહ્યો છે ઘટી રહ્યો છે, કયા કારણો છે, આ બધું જે છે પરિસ્થિતિ જાણવા માટે તેને જ કહેવાય અર્થતંત્રની દશા અને દિશા। વિકાસ તરફ આગળ વધી રહ્યું હોય તો એ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે એવું કહેવાય, અને ઉત્પાદન ઘટી રહ્યું હોય કોઈ એક ક્ષેત્રની અંદર તો એ ક્ષેત્રની દશા એ યોગ્ય નથી એવું કહેવામાં આવે છે। એટલે કે દશા અને દિશા જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી બને છે। રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટી રહ્યો છે, સેવા ક્ષેત્રનો ફાળો વધી રહ્યો છે, તો આ બધું આપણે ક્યારે જાણી શકીએ તો એને લગતી માહિતી આંકડાકીય સ્વરૂપમાં દર્શાવી હોય તો એ આંકડાઓને આધારે આપણે જાણી શકીએ છીએ કે રાષ્ટ્રીય આવકનો કૃષિ ક્ષેત્રમાં 1951 ની અંદર 55% ફાળો હતો, અત્યારે આ ફાળો ઘટીને 25% થઈ ગયો છે। તો
તો એ ક્યારે ખબર પડે? તો અત્યારના આંકડાકીય માહિતી અને 1951 ની આંકડાકીય માહિતી બંને આપણને આપી હોય તો આપણે આંકડાઓને આધારે કહી શકીએ કે કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો ઘટી રહ્યો છે. એટલે કે એ પરિસ્થિતિ દશા અને દિશા એ આંકડાકીય માહિતીની મદદથી જાણી શકીએ છીએ. ત્રીજું છે તુલનાત્મક અભ્યાસ. તુલના એટલે કે સરખામણી કરવા માટે ઉપયોગી બને છે. કોઈ પણ બે જુદા જુદા દેશ વચ્ચે કે કોઈ પણ બે જુદા જુદા રાજ્યો વચ્ચે જુદા જુદા સમય અને સ્થળ આધારિત તુલના કરવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી અને મહત્વની બને છે. બરાબર છે. દાખલા તરીકે ભારત અને અમેરિકાના શિક્ષણને પ્રમાણને લગતી માહિતીની આપણે તુલના કરવી છે, તુલનાત્મક અભ્યાસ કરવો છે. તો ભારતને લગતી શિક્ષણની માહિતી આંકડાકીય માહિતી અને અમેરિકાને લગતી અમેરિકાના શિક્ષણની આંકડાકીય માહિતી, આ બંનેની આંકડાકીય માહિતી ભેગી કરીએ અને એને સરખાવીએ તો એ આંકડાઓની મદદથી આપણે તારણ મેળવી શકીએ કે ભારતમાં વધારે શિક્ષણ છે, અમેરિકામાં વધારે છે, કયા વર્ષમાં વધારે છે, કયા વર્ષમાં ઓછું છે, એ આપણે જાણી શકીએ છીએ. એટલે કે કોઈ પણ દેશ કે રાજ્યની સમય સ્થળ આધારિત કોઈ પણ બાબતને લગતી તુલના કરવી હોય તેના માટે આંકડાકીય માહિતી ખૂબ મહત્વની બને છે. આંકડાકીય માહિતીની સરળતાથી આપણે તુલના કરી તારણો મેળવી શકીએ છીએ. શિક્ષણ હોય, સાક્ષરતાનું પ્રમાણ હોય, ગરીબી હોય, બેરોજગારીનું પ્રમાણ હોય, આવી ઘણી બધી આંકડાકીય માહિતી, આર્થિક માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે આંકડાકીય માહિતી અર્થશાસ્ત્ર વિષયમાં ઉપયોગી બને છે. ચોથો પોઈન્ટ છે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે, એટલે કે ટૂંકમાં રજૂઆત કરવા માટે. આર્થિક માહિતીને લાંબા વર્ણન સ્વરૂપે લખી હોય તો એને સમજવામાં મુશ્કેલી પડે છે, પરંતુ એ જ માહિતીને આંકડાકીય માહિતીમાં ફેરવી એને ટૂંકમાં પ્રતીકાત્મક એટલે કે આકૃતિ કે આલેખની મદદથી દર્શાવવામાં આવે ટૂંકમાં તો એને ખૂબ સરળતાથી સમજી શકાય છે અને સમજાવી પણ શકાય છે. એટલે લાંબા વર્ણન કરતી આર્થિક માહિતીને ટૂંકમાં એટલે કે સંક્ષિપ્તમાં અને પ્રતીકાત્મક એટલે કે આલેખ કે આકૃતિની મદદથી રજૂ કરવી હોય તો આંકડાકીય માહિતી જોઈએ. બરાબર છે. આંકડાકીય માહિતી હોય તો આપણે એની મદદથી આકૃતિ દોરી શકીએ છીએ. દાખલા તરીકે અહીંયા જુઓ, આપણી પાસે આંકડાકીય માહિતી છે તો એ આંકડાકીય માહિતીના આધારે આપણે આકૃતિ દોરી શકીએ છીએ. શું કીધું? 50 રૂપિયાની કિંમતે 1 ની માંગ, 40 ની કિંમતે 2 એકમોની માંગ, 30 ની કિંમતે 3 એકમોની માંગ, 20 રૂપિયાની કિંમતે 4 એકમોની માંગ અને 10 રૂપિયાની કિંમતે 5 એકમોની માંગ. આ રીતે આંકડાકીય માહિતી આપી હોય તો એના આધારે આપણે ખૂબ સરળતાથી એને આકૃતિમાં કે આલેખમાં રજૂ કરી શકીએ છીએ અને સમજી પણ શકાય છે. તો આ રીતે આંકડાકીય માહિતી અર્થશાસ્ત્ર વિષયના અભ્યાસમાં ખૂબ મહત્વની બને છે. બીજો મહત્વનો પ્રશ્ન છે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આકૃતિ કે આલેખ દ્વારા સરળતાથી સમજી તો શકાય, પણ એ આકૃતિ કે આલેખ દોરતી વખતે શું ધ્યાનમાં રાખવું, કઈ બાબતો ધ્યાનમાં રાખવી? તો 3 બાબતો છે: વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, સ્વતંત્ર અને પરતંત્ર ચલ અને સ્કેલ માપની પસંદગી. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન એટલે માહિતીનું વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. કઈ માહિતી? તો જે માહિતી આકૃતિમાં રજૂ કરવાના હોય તે માહિતી વિશ્વસનીય અને સર્વમાન્ય હોવી જોઈએ. વિશ્વસનીય અને સર્વમાન્ય હોવી જોઈએ એનો મતલબ શું? કે દરેક લોકોને એ માહિતી ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે આ માહિતી સાચી જ છે. તો એ વિશ્વસનીયતા ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે માહિતીની નીચે આર્થિક સર્વે, વિશ્વ બેંક, CSO આવું કંઈક લખેલું હોય, આંકડાકીય માહિતી આપી હોય અને એની નીચે લખેલું હોય સ્ત્રોત, એમ લખેલું હોય સ્ત્રોત અને પછી કંઈક નામ લખેલું હોય આ રીતે, તો એને કહેવાય વિશ્વસનીય માહિતી. કેમ? તો ક્યાંથી લીધી છે લખવામાં આવે છે. આર્થિક સર્વે સરકાર દ્વારા કરવામાં આવે છે, એટલે ચોક્કસ કારણોને લઈને ચોક્કસ વિશ્લેષણ દ્વારા આ માહિતી ભેગી કરી છે. વિશ્વ બેંક એ ચોક્કસ દર્શાવે છે પરિસ્થિતિ આંકડાઓ અને CSO સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન કેન્દ્રીય આંકડાકીય સંસ્થા એનું કામ છે અર્થતંત્રના સર્વે કરવા અને આંકડાકીય માહિતીઓને રજૂ કરવી.
તો આવી સંસ્થાઓ પાસેથી મળેલી માહિતી શું ગણાય? વિશ્વસનીય માહિતી ગણાય છે અને દરેક લોકોને એમાં વિશ્વાસ હોય છે, એટલે કે સર્વમાન્ય હોય છે. તો આ રીતે માહિતી રજૂ કરતી વખતે ચેક કરવાનું કે માહિતી ક્યાંથી મળી છે. માહિતી જે જગ્યાએથી, જે પ્રાપ્તિ સ્થાન પાસેથી મળે, જ્યાંથી માહિતી મળે તે પ્રાપ્તિ સ્થાનને સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. એક માત્ર પ્રશ્નમાં પૂછાય માહિતીનો સ્ત્રોતનો એટલે શું? તો લખવાનું માહિતી જે જગ્યાએથી, જે સ્થાનેથી પ્રાપ્ત થાય તે પ્રાપ્તિ સ્થાનને સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. નંબર 2, સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. આકૃતિ કે આલેખ દોરવા માટે બે માહિતી બે પ્રકારની આપી છે. બે કોલમ હોય, એક સ્વતંત્ર ચલ હોય અને પરતંત્ર ચલ. દાખલા તરીકે અહીંયા આપણે જોયું કે કિંમત અને માંગ આ બે હતા, એની આધારે આપણે આકૃતિ દોરી. એમ આકૃતિ કે આલેખ આપણે દોરશું તો આપણને પણ બે પ્રકારની માહિતી આપે. એમાંથી સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ પહેલા નક્કી કરવાનું. તો આકૃતિની અંદર વર્ષ, દેશ, બરાબર છે, આવી કંઈક માહિતી આપેલી હોય, સમય, સ્થળ, તો એ સ્વતંત્ર ચલ કહેવાય અને એ x ધરી પર દર્શાવવામાં આવે છે, એટલે કે આડી ધરી x ઉપર દર્શાવવાનો રહેશે. કઈ માહિતી? સ્વતંત્ર ચલ. એ જ રીતે વસ્તીની માહિતી, આંકડાકીય માહિતી હોય, આવકની માહિતી હોય, ઉત્પાદનને લગતી માહિતી હોય, તો એ પરતંત્ર ચલ. પરતંત્ર ચલ એટલા માટે કે જે વર્ષ આપેલા હોય, જે સ્થળ આપેલું હોય, સમય આપેલો હોય, એના આધારે માહિતી, આંકડાકીય માહિતી આપવામાં આવે છે, એટલે એ પરતંત્ર ચલ કહેવાય. તો એ પરતંત્ર ચલને આપણે આકૃતિ કે આલેખમાં y ધરી પર દર્શાવીએ છીએ, એટલે કે ઊભી ધરી y ઉપર દર્શાવવામાં આવે છે. નંબર 3, સ્કેલ માપની પસંદગી. સ્કેલ માપની પસંદગી. તો આકૃતિને યોગ્ય રૂપમાં ગોઠવવા માટે, આકૃતિને યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય કદ, યોગ્ય રૂપ એનો મતલબ શું થાય? કદ. ચોક્કસ સ્કેલમાં મેળવવું પડે છે. ચોક્કસ સ્કેલમાં મેળવવું પડે છે. એટલે કે આકૃતિ કે આલેખ દોરવો હોય તો આપણે આમ દોરી શકતા નથી. એના માટે ચોક્કસ સ્કેલ માપની જરૂર પડે. દાખલા તરીકે અહીંયા આપણે આકૃતિ કે આલેખ દોરીએ છીએ, બરાબર છે, તો અહીંયા જે કિંમત દર્શાવી એની વચ્ચે ચોક્કસ માપ હોવો જોઈએ, બરાબર. આ આપણે અહીંયા ઓ લખીએ એટલે આપણું શું કહેવાય? ઉગમ બિંદુ શૂન્ય કહેવાય. શું કહેવાય? અહીં શું હોય? શૂન્ય. હવે અહીંયાથી આપણે લખીએ માહિતી, આંકડાકીય માહિતી જે આપી હોય એ પ્રમાણે, તો એની ચોક્કસ માપ હોવું જોઈએ. ચોક્કસ માપ, બરાબર. અહીંયા 10 લખ્યા તો હવે પછી 20 જ લખાય, બરાબર. પછી 15 ન લખાય, બરાબર છે. આ જે ઉગમ બિંદુથી પ્રથમ જે આંકડો લખો એ તમારું સતત છેલ્લે સુધી જળવાવું જોઈએ, એટલે કે યોગ્ય સ્કેલમાં ખૂબ જરૂરી છે. સ્કેલમાં જેટલું યોગ્ય હશે એટલી જ આપણી આકૃતિ કે આલેખ એ યોગ્ય કદનું અને અસરકારક, આકર્ષક બનશે. તો ચેપ્ટર નંબર 1 નું જે કંઈ મહત્વની બાબતો હતી એ પ્રશ્નો અહીંયા આપણે જોઈ લીધા છે. ઓકે, થેન્ક યુ.